અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડના સીઈઓ સામે ગંભીર ગેરરીતિઓના આક્ષેપો સામે આવ્યા છે। સરપંચ પતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। ભરતી પ્રક્રિયાથી લઈને લોન મંજૂરી સુધીમાં મોટા પાયે ગેરરીતિઓ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સામાજિક આગેવાનો નાથાલાલ સુખડિયાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં સીઈઓ તથા બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઇશારે બોગસ ધિરાણો મંજૂર કરવામાં આવ્યા છે। સાથે જ બેંકમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં એક સુવ્યવસ્થિત કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પત્રમાં વધુ ઉલ્લેખ છે કે આ ગેરરીતો દ્વારા સીઈઓ તથા બેંકના પદાધિકારીઓના સગા સંબંધીઓ અને કુટુંબજનોની ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી છે। એટલું જ નહીં, હાલ બેંકમાં કામ કરી રહેલા આવા સગા સંબંધીઓના નામ પણ પત્રમાં જાહેર કરવામાં આવ્યા છે। સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા ભાજપના કદાવત નેતા અને અમરેલી મધ્ય સહકારી બેંકના ચેરમેન દિલીપ સાંગાણીની બેંકમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતોએ થતી હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાઈ છે। હવે આ સમગ્ર મામલે સરકાર અને સંબંધિત અધિકારીઓ શું પગલાં લે છે તે જોવાનું રહેશે। ત્યારે નાથાલાલ સુખડિયાએ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવાની મજબૂત માંગ કરી છે। છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે। ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકારના સહકાર મંત્રી શ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલાં લેવા જોઈએ। એની અંદર જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, તે બધા આમની અંદર સંડોવાયેલા છે। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।